નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 9. પાઠનું નામ છે આવરે વરસાદ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરી રહ્યા છે તેમને પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે. પ્રશ્નના જવાબ આપો. તેમાં પહેલું, તમારી શાળામાં વૃક્ષોને કોણ પાણી પાય છે? તો પાણી ઇકો ક્લબની સમિતિના જે સભ્યો છે તે પાણી પાય છે. બીજું છે, વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? તો વૃક્ષોને પાણી ન મળે તો તેની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય અને વૃક્ષ સુકાઈ જાય છે. ત્રીજું, તમે કોઈ વૃક્ષને નિયમિત પાણી પાવ છો? કયા વૃક્ષને પાવ છો? તો કે હા, હું મારા આંગણામાં વાવેલા લીમડા, આંબલી અને આસોપાલવના વૃક્ષને નિયમિત પાણી આપું છું. ચોથો પ્રશ્ન, મોટા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો મોટા વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી ગયા હોય છે, આથી તે જમીનમાંથી પાણી મેળવે છે. પાંચમો પ્રશ્ન છે, તમારા ઘરે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તમારા ઘરે પાણીનો ઉપયોગ રસોઈ બનાવવા, પીવા, સ્નાન કરવા, કપડાં ધોવા, સફાઈ કરવા, પોતું કરવા માટે, પશુઓને પાવા માટે વગેરે જગ્યાએ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, કોઈ છોડ સુકાઈ ગયો હોય તો શું કરવું જોઈએ? તો કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તે છોડને પાણી પાવું જોઈએ. થોડું ઘણું છાણિયું ખાતર પણ આપવું જોઈએ. સાતમો પ્રશ્ન, વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે? તો વરસાદ આવે ત્યારે મને ખૂબ જ મજા આવે છે. હું વરસાદમાં નાહવા માટે જાઉં છું. કાગળની હોડી બનાવી પાણીમાં મૂકું છું. પ્રશ્ન 2, પ્રશ્નના થોડાક મોટા જવાબ છે. તેમાં પહેલો પ્રશ્ન છે, વરસાદ ન પડે તો શું થાય? તો વરસાદ ન પડે તો આપણને પાણી ન મળે, ખેતીમાં કોઈ પાક ન થાય, પશુઓને ખાવા ઘાસચારો ન મળે, અનાજની તંગી થાય. અને વરસાદ ન પડે તો લગભગ જે બધી વસ્તુઓ છે એ પાક ઉપર જ આધાર રાખતી હોય છે, તો દરેક વસ્તુના ભાવ વધી જાય. હવે ઉદાહરણ તરીકે તેલનો ભાવ વધી જાય, તેલના ડબ્બાનો. તમને એમ થાય કેમ? તો આપણે તેલ શેમાંથી કાઢીએ છીએ? મગફળી છે, એરંડા છે, એ બધામાંથી મગફળી કાઢીએ છીએ. તો એ મગફળી ક્યારે થાય? વરસાદ જો સારો પડે તો જ મગફળી સારી થાય. તો મગફળી સારી થાય તો એનો ભાવ ઓછો હોય અને વધારે ઉત્પાદન થાય તો તેલના ડબ્બાનો ભાવ પણ ઓછો થાય. આ રીતે વરસાદ છે એ દરેક વસ્તુના ભાવ ઉપર આધાર રાખે છે. બીજો પ્રશ્ન, વરસાદનું પાણી ક્યાં ક્યાં જાય છે? તો વરસાદનું પાણી નદીઓ, તળાવો, સરોવરો વગેરેમાં ભરાય છે. નદીનું પાણી પૂરના રૂપમાં દરિયાની સાથે ભળી જાય છે. ત્રીજો પ્રશ્ન છે, તમે શાળાએથી ઘરે આવતા હોય અને અચાનક રસ્તામાં વરસાદ આવે તો શું કરો? તો જો હું શાળાએથી ઘરે આવતો હોઉં અને અચાનક વરસાદ આવે તો હું કોઈ એવી જગ્યાએ ઊભો રહીશ કે જેથી પલળવું નહીં. જો સાથે છત્રી હોય તો તે લઈને ઘરે આવી જઈશ. કોઈ ઝાડ નીચે કે એવી જગ્યાએ ઊભું રહેવાય નહીં, કારણ કે વરસાદ પડતો હોય એના કારણે, વરસાદના કારણે ઝાડની અમુક ડાળીઓ છે એ વજનવાળી થઈ ગઈ હોય અને પવન પણ હોય તો ઝાડ પડવાની શક્યતા રહે. પડે તો આપણા ઉપર પડે, એટલે ઝાડ નીચે બહુ ઊભું રહેવાનું નહીં. ચોથું,
વરસાદ પડે ત્યારે વૃક્ષો કેમ ખીલી ઉઠે છે? તો વરસાદ પડે ત્યારે વૃક્ષોને વધારે પાણી મળે છે, તેમજ વરસાદના પાણીથી તેના પાન ધોવાઈ જાય છે, તેથી તે ખીલી ઉઠ્યા હોય તેવું લાગે છે. 5મો પ્રશ્ન, વરસાદ આવે ત્યારે પ્રાણીઓ શું કરે છે? મજા જ આવી જાય એને. વરસાદ આવે ત્યારે કેટલાક પ્રાણીઓ તેમાં નાહવાનો આનંદ માણે છે. અગાઉ આપણે પાઠ શીખી ગયા કે કાળી ભેંસ અને બતક એને તો બહુ ગમે વરસાદ આવે એટલે. તો તે નાહવાનો આનંદ માણતા જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ ઝાડ નીચે કે સુરક્ષિત જગ્યાએ પલળે નહીં તે રીતે ઊભા રહી જાય છે. એમાં ઘેટા બકરાને તો વરસાદ બહુ ગમે જ નહીં. પ્રશ્ન 3, ચિત્ર જુઓ અને તેના વિશે 2-3 વાક્ય લખો. આ ચિત્ર જોઈએ તો આપણને એક બાળક છે એ વૃક્ષની અથવા ઝાડવાની છોડની માવજત કરી રહ્યો હોય એવું લાગે છે. તો આપેલ ચિત્રમાં વરસાદના સમયે એક બાળક વૃક્ષારોપણ કરી રહ્યો છે. બાળકે વરસાદથી બચવા માટે રેનકોટ પહેર્યો છે. વૃક્ષારોપણ કરીને બાળક તેનું જતન કરશે તો તે અવશ્ય મોટું વટવૃક્ષ બની જશે. આ ચિત્ર છે તેમાં ખુલ્લા મેદાનમાં બાળકો રમતનો આનંદ માણી રહ્યા છે. ચિત્રમાં બાળકો દોડી રહ્યા છે. મેદાનમાં મોટા વૃક્ષો દેખાઈ રહ્યા છે. ઓછો તડકો જણાઈ રહ્યો છે, જેથી સવારનો સમય હોય તેવું લાગે છે. આ ચિત્ર જોતાં આપણને એવું લાગે છે કે વરસાદ વરસી રહ્યો હોય તેવું છે. વરસાદને લીધે રોડ પર પાણી ભરાયું છે. એક કૂતરો રસ્તા પરથી પસાર કરવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના પાણીમાં એક બાળક પોતાના દ્વારા બનાવવામાં આવેલી કાગળની હોડીઓ પાણીમાં મૂકી રહ્યો છે. બાળક આ કામમાં ખૂબ જ તલ્લીન થઈ ગયો છે. ઊંચા પર્વતીય વિસ્તારમાં વરસાદ વરસી ગયા બાદ આ દ્રશ્ય લાગી રહ્યું છે, જેમાં આપણે મેઘધનુષ્ય રચાયેલું આ જે છે મેઘધનુષ્ય 7 રંગોનું હોય. જા ને વાલી પીના રાજા એટલે જાંબડી, ને એટલે નીલો, વા એટલે વાદળી, આ રીતે 7 રંગનું હોય છે. તો આ મેઘધનુષ્ય રચાયેલું જોઈ શકીએ છીએ. આ મેઘધનુષ્યમાં 7 રંગો જોવા મળે છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો જૂના વર્ઝનનું એપ્લિકેશન વાપરે છે તેને પોતાના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.